મારી બેનની આઈડી યુટ્યુબમાં બનાવવાની છે તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેવું છું. આના નેક્સ્ટ વ્લોગમાં હું તમને એની આઈડી પણ દઈ દઈશ. જો અહીંયા જે બાઇકને ચડાવ્યા વ્લોગ બનાવીને મોબાઈલમાં જૂનું પુલ કેમ કે પહેલાં આપણે અહીંયા ઓળખીમાં બેસીને આવતા આ પુલ છે. જો અત્યારે આપણે અહીંયા આવ્યા. જય માતાજી, હર હર મહાદેવ મિત્રો બધાને. ઘણા દિવસથી આપણે વ્લોગ પણ આવતા ને મિની વ્લોગ પણ આવતા. તો ગાઈસ ફાઇનલી આજે ઠાકોરનો હુકમ થઈ ગયો તો આપણે જવાનું છે દ્વારકા દર્શન કરવા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ જો રેડી બેડી થઈ ગયા, ઘેરે વેરે તાળા દઈ દીધા, રિક્ષા પણ આવી ગઈ બહાર. જો તમને બતાવું તો ગાઈસ રિક્ષા આવી ગઈ. હવે આપણે જવાનું છે દ્વારકા. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ દ્વારકા માટે નીકળી ગયા. નટાણ ઉભ્યા છે ભોગાત ગામે. તો ગાઈસ હવે આપણે જવાનું છે ઊંધોવાઈ દ્વારકા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આપણે પહેલા તો આવી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. કેમ કે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે જો મહાદેવની મૂર્તિ. તો કઈ મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લઈએ. પછી પહેલાં તો પછી આપણે જવાનું છે બેટ દ્વારકા અને પછી આપણે જવાનું છે ભીમરાણા અને પછી દ્વારકા જવાનું છે છેલ્લે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ચાલો આપણે ફટાફટ મહાદેવના દર્શન કરી લઈએ. દર્શન કરવામાં છે ફૂલ ટ્રાફિક. મમ્મીની તો બધા દર્શન કરવા ગયા ને અમે હું બેન બે તો ઝાડવા નીચે ઊભ્યા છે. કેમ કે ટ્રાફિક જ એટલી તમે જોઈ ગયો. તો બસ આ મસ્તીનો ઝાડવાનો છાંયો ગોતીને ત્યાં ઊભ્યા છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મારી બેનની આઈડી યુટ્યુબમાં બનાવવાની છે તો એને પણ સબસ્ક્રાઈબ કરી દેવું છું. આના નેક્સ્ટ વ્લોગમાં હું તમને એની આઈડી પણ દઈ દઈશ. જો અહીંયા જે બાઇકને ચડાવ્યા વ્લોગ બનાવીને મોબાઈલમાં. તો ગાઈસ નેક્સ્ટ વ્લોગમાં હું તમને એની આઈડી પણ આપી દઈશ તમને. તો ગાઈસ જઈને સબસ્ક્રાઈબ કરતા આવજો. તો કન્ટિન્યુ વ્લોગમાં અત્યારે બન્યા રહેજો. નાગેશ્વર દર્શન કરીને સીધા આપણે આવી ગયા ગોપી તળાવ. તો ચાલો આગળ જઈએ. ગોપેશ્વર મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે ગોપી તળાવે. આપણે અહીંથી જવાનું છે બેટ દ્વારકા. તો ચાલો કન્ટિન્યુ. પૂગી ગયા આપણે બેટ દ્વારકા. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. તો ગાઈસ આજે રવિવાર છે ને ફૂલ ટ્રાફિક છે. બેટ દ્વારકા તો ફૂલ ટ્રાફિક છે. તો દર્શન કરવાનો તો વારો આવ્યો નહીં. તો હવે આપણે જવાય આગળ. ગાઈસ આ છે જૂનું પુલ. કેમ કે પહેલાં આપણે અહીંયા ઓળખીમાં બેસીને આવતા આ પુલ છે. જો અત્યારે આપણે અહીંયા આવ્યા દર્શન કરવાનો તો વારો આવ્યો નહીં. તો ગાઈસ હવે જો પછી આપણે જવાનું છે આ પુલમાંથી ફોટા પાડવા. તો ચાલો કન્ટિન્યુ. અમે ઉભા રહ્યા છે સુદર્શન સેતુએ ફોટા પાડવા. તો જોઈ લો ગાઈસ વ્યૂ આવે નેક્સ્ટ લેવલના. ટ્રાફિક પણ ફૂલ છે જોઈ લો. તો ગાઈસ હવે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણે પૂગી ગયા ભીમરાણા મોગલધામ. જોઈ લો તમે. તો ગાઈસ ચાલો આપણે ફટાફટ દર્શન કરીએ ને તમને પણ કરાવી દઈએ. અહીંયા પણ ફૂલ ટ્રાફિક છે. હવે જોઈએ આપણે દર્શન કરવાનો વારો આવીએ કે નહીં.
માતાજીના દર્શન કરી લીધા અને ટ્રાફિક છે ફૂલ. ફાઇનલી આપણે દર્શન તો કરી લીધા. ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. મસ્ત મજાના મોગલ માતાજીના દર્શન કરી લીધા. હવે આપણે અહીંથી જવાનું છે સીધું ભટકેશ્વર મહાદેવના દર્શન કરવા. બસ ત્યાંથી આપણે જવાનું છે સીધું દ્વારકા. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ભીમરાણાથી સીધા આપણે આવી ગયા ભટકેશ્વર મહાદેવના દર્શન કરવા. તો જોઈ લો નજારો. તો બસ દરિયો ને બાજુમાં આવો પણ બસ વ્યૂ આવે નેક્સ્ટ લેવલ. ચાલો કન્ટિન્યુ. મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે આપણે જવાનું છે દ્વારિકા. તો ચાલો કન્ટિન્યુ. બસ ફાઇનલી આપણે દ્વારિકા પૂગી ગયા છે ને જો આ છે ગોમતી ઘાટ. હવે આપણે ગોમતીજીમાં સ્નાન કરવા જઈએ તો મોબાઈલ આપણો બેગમાં મૂકી દઈએ. તો મળીએ તમને પછી. ગોમતીજીમાં સ્નાન કરીને આવી ગયા છે બહાર. હવે આપણે જવાનું છે દ્વારકાની ગલી ફરવા. તો ચાલો કન્ટિન્યુ. આ બંગડી નો હોય છે ભાઈ. તો ગાઈસ ફૂલ મજા આવી નાગેશ્વર ભીમરાણા દ્વારકા. તો ગાઈસ હવે આ વ્લોગને અહીંયા આપણે એન્ડ કરી દઈએ. હવે આપણે અત્યારે જો જવાનું છે ઘરે દ્વારકા મંદિરને બહાર. તો આપણે આવી ગયા પટશે ત્યાં. તો આપણે સીધું ઘરે જવાનું છે. તો ગાઈસ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.